નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જીનલ રાઠોડ ભૂલકા સાગર વિદ્યાભવનમાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં હિન્દીમાં કાવ્ય 20 ધરતી કી શાન એટલે કે ધરતીની શાન વિશે આપણે આજે વાત કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, કાવ્ય તરફ જતા પહેલા આપણે આપણા કવિનો થોડો ટૂંકમાં પરિચય સમજી લઈએ. આપણા કાવ્યના કવિનું નામ છે પંડિત ભરત વ્યાસ. એટલે કે આપણા આજે કાવ્યના કવિનું નામ છે પંડિત ભરત વ્યાસ. पंडित भरत व्यास जी हिंदी साहित्य जगत के जाने माने गीतकार रहे हैं. એટલે કે આ પંડિત ભરત વ્યાસજી હિન્દી સાહિત્ય જગતના સારા એવા સંગીતકાર પણ છે. आपका जन्म राजस्थान के चूरू नामक गांव में हुआ था. એટલે કે તેમનો જન્મ રાજસ્થાનના ચૂરુ નામના ગામમાં થયેલો છે. આપને કઈ ગીત કાવ્યો કી રચના કી હે. એટલે કે તમે કેટલાય ગીત કાવ્યોની રચના કરેલી છે. आपकी गीत रचनाएं हिंदी फिल्मों में भी ली गई है. એટલે કે ભરત વ્યાસજીએ જેટલી પણ રચનાઓ લખેલી છે એ ગીતો પણ શેમાં આવેલા છે? હિન્દી ફિલ્મોમાં આવેલા છે. आपकी रचनाओं में विभिन्न मानव मूल्य प्रस्थापित हुए हैं. એટલે કે તમે જેટલી પણ રચનાઓ લખેલી છે તેમાં બધામાં જ તે અલગ અલગ માનવ મૂલ્ય જોવા મળે છે. એટલે કે માનવોના સ્વરૂપો જોવા મળે છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણા કાવ્યનો થોડો ટૂંકમાં પરિચય સમજી લઈએ. प्रस्तुत गीत सन 1958 में आई हिंदी फिल्म गाँव गोरी से लिया गया है. એટલે કે આપણને જે આ કાવ્ય આપેલું છે એ 1958નું કાવ્ય છે. હિન્દી ફિલ્મમાં ગાવ ગોરી તરીકેની જે ફિલ્મ છે એમાં આ કાવ્ય લેવામાં આવ્યું હતું અને અત્યારે આ કાવ્ય અહીંયા એ ફિલ્મનું જ મૂકેલું છે. इस गीत में मनुष्य की महत्ता को देखते हुए मनुष्य को सबसे बुद्धिमान बताया है. એટલે કે આપણે આ કાવ્યના મહત્વ વિશે, મનુષ્યના મહત્વ વિશે અને આ કાવ્યના મહત્વ વિશે જો આપણે સમજીએ તો આ કાવ્યમાં મનુષ્યની બુદ્ધિમાન એટલે કે મનુષ્ય કેટલો બુદ્ધિમાન છે તેની વાત કરેલી છે. મનુષ્યને अपनी बुद्धि और कठोर परिश्रम के बल पर जल थल और नभ में तमाम उपलब्धियां अर्जित की है. એટલે કે મનુષ્યની જો બુદ્ધિ અને કઠોર પરિશ્રમ પ્રમાણે જો આપણે જોઈએ તો બલ પર એટલે કે શક્તિ પર, જલ એટલે કે પાણી પર, થલ એટલે કે પૃથ્વી પર અને નભ એટલે કે આકાશ પર કેટલી ઉપલબ્ધિ પ્રાપ્ત કરેલી છે એ આપણે આ કાવ્યમાં જોઈ શકીએ છીએ. मनुष्य ने अपनी शक्ति से प्रकृति को बहुत सीमा तक अपने अनुकूल ढालने में सफल हुआ है. એટલે કે મનુષ્યની જો આપણે આ શક્તિને જોઈએ તો મનુષ્યની શક્તિની સીમા સુધી આપણે પહોંચવા માટે અને એના ઢાળ સુધી પહોંચવા માટે આપણે ખૂબ જ સફળ થઈ ગયા છીએ. એટલે કે મનુષ્યની શક્તિ અને એની પ્રકૃતિ જોવા માટે આપણે આ ઢાળને અનુકૂળ જોઈએ તો આપણે ખૂબ જ સફળ થઈ ગયા છીએ. कवि बताते हैं मनुष्य की शक्ति के सामने कोई भी कार्य असंभव नहीं है. શું કહે છે કે અહીંયા આપણા કવિ એમ કહેવા માગે છે કે મનુષ્યની શક્તિની સામે, મનુષ્યના હિંમતની સામે આપણે કરેલું એટલે કે કોઈ પણ બીજું વ્યક્તિ ન કરી શકે એવું કામ આપણે કરી શકીએ છીએ. એટલે કે આપણે કરી શકીએ એવા બધા જ અસંભવ કામ પણ આપણે કરી શકીએ છીએ. મનુષ્ય જો ચાહે વહ પ્રાપ્ત કર સકતા હૈ. એટલે કે મનુષ્ય જે ઈચ્છે એ બધી જ વસ્તુઓ પ્રાપ્ત પણ કરી શકે છે. યાની કે મનુષ્ય ही ધરતી કી શાન હૈ. એટલે કે આમ જોવા જઈએ તો મનુષ્ય જ તે આ ધરતીની શાન છે. यही भाव काव्य में अंतर्निहित है. એટલે કે આ જ ભાવ કાવ્યમાં છેલ્લે સુધી લખવામાં આવેલો છે, વર્ણવાયેલો છે. यही हमारी महानता का प्रमाण है. એટલે કે આ જ આપણી મહાનતાનું પ્રમાણ આપવામાં આવ્યું છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણા કાવ્ય તરફ આગળ વધીએ. ધરતી કી શાન તું, ભારત કી સંતાન, तेरी मुट्ठियों में बंद तूफान है रे, मनुष्य तू बड़ा महान है रे. ધરતી કી શાન એટલે કે ગૌરવની વાત કરી છે કે ધરતીનું ગૌરવ, તું ભારત કી સંતાન,
એટલે કે હે ભારત માતાના સંતાન છો તમે, અને તમે જ આ ધરતીનું શું છો? ગૌરવ છો. એટલે કે તમે ભારત માતાના સંતાન તરીકે આ ધરતીનું ગૌરવ બની રહ્યા છો. તેરી મુઠ્ઠીઓ મેં બંધ તૂફાન હેરે, એટલે કે તમારી મુઠ્ઠીમાં બંધ શું છે? તોફાન છે. એટલે અને જો તમે આ મુઠ્ઠી ખોલી નાખો તો આ મુઠ્ઠીનું તુફાન કેવું આવી જાય? બહાર આવી જાય અને આ આખી સૃષ્ટિનું વિનાશ કરી નાખે. એટલી તાકાત, એટલી શક્તિ તમારી આ બંધ મુઠ્ઠીમાં રહેલી છે. એટલે કે તમારામાં, તમારી આ જે બંધ મુઠ્ઠીમાં ખૂબ જ શક્તિ રહેલી છે. મનુષ્ય તું બડા મહાન હે, એટલે કે હે મનુષ્ય, ખરેખર તું ખૂબ જ મહાન છો, તારામાં ખૂબ જ શક્તિ રહેલી છે. બસ ખાલી એ શક્તિ તારે પારખવાની જરૂર છે. બાકી તારામાં ખૂબ જ શક્તિ રહેલી છે, તાકાત રહેલી છે. તું જો ચાહે पर्वत पहाड़ों को फोड़ दे, તું જો ચાહે નદીઓ કે મુખ કો ભી મોડ દે, એટલે કે તું જો ઈચ્છે, તું જો તારામાં જો શક્તિ હોય તો તું આ પર્વતના જે એટલે કે આ જે પહાડો છે એને પણ તું ફોડી નાખે, એટલે કે તું તોડી નાખે એવી તારામાં શક્તિ, એવી તારામાં હિંમત રહેલી છે. તું જો ચાહે નદીઓ કે મુખ કો ભી મોડ દે, એટલે કે તું જો ઈચ્છે, તું જો તારામાં જો શક્તિ રહી હોય, તાકાત હોય તો તું આ નદીઓનું મુખ પણ ફેરવી શકે એમ છો. એટલે કે આ નદીનું મુખ પણ તું ફેરવી શકે એમ છો. જે નદી ડાબી ફરતી હોય તે નદીને તું જમણી સાઈડ ફેરવીને એનું મુખ પણ તું બદલી નાખે તેવી તું તાકાત ધરાવે છો. તું જો ચાહે માટી સે અમૃત નિચોડ દે, તું જો ચાહે ધરતી કો અંબર સે જોડ દે, એટલે કે તું જો ઈચ્છે તો આ માટીમાંથી અમૃત પણ કાઢી શકે એમ છો. એટલે કે આ માટીને નીચોવીને તું શું કરી શકે છો? અમૃત પણ કાઢી શકે એમ છો. તું જો ચાહે ધરતી કો અંબર સે જોડ દે, અને તું જો ઈચ્છે તો તું આ ધરતીને અંબર એટલે કે આકાશ સાથે જોડી શકે તેમ છો. અમર તેરે પ્રાણ મિલા તુજકો વરદાન, તેરી આત્મા મેં સ્વયં ભગવાન હેરે. અમર તેરે પ્રાણ મિલા તુજકો વરદાન, એટલે કે હે મનુષ્ય, તારા પ્રાણોને અમર રહેવાનું તો શું મળ્યું છે? વરદાન મળેલું છે. તેરી આત્મા મેં સ્વયં ભગવાન હેરે, અને તારી આત્મામાં સ્વયં શું રહેલા છે? ભગવાનનો વાસ રહેલો છે. એટલે કે તને મરવાનો ભય ન હોવો જોઈએ. કોને કહે છે? તો કે ભારતોની સંતાનને કહે છે, ભારત માતાના સંતાનને, પુત્રને કહી રહ્યા છે, બાળકોને કહી રહ્યા છે કે તમને લોકોને મરવાનો ભય ન હોવો જોઈએ, ડર ન હોવો જોઈએ. અને તમારી આત્મામાં તો સ્વયં ભગવાનનો વાસ થયેલો છે. નયનો મેં જ્વાલ તેરી ગતિ મેં ભૂચાલ, તેરી છાતી મેં छिपा મહાકાલ હે, એટલે કે જેના નયનોમાં એટલે કે આંખોમાં જ્વાલ એટલે કે જ્વાળાઓ છે. તેરી ગતિ મેં ભૂચાલ, એટલે કે જેની ગતિમાં ભૂચાલ એટલે કે ભૂકંપ છે. તેરી છાતી મેં छिपा મહાકાલ હે, અને જેની છાતીમાં, જેના હૃદયમાં કોણ છુપાયેલું છે? મહાકાળ, એટલે કે સ્વયં ભગવાન છુપાયેલા છે. નયનો મેં જ્વાલ, એટલે કે જેની આંખોમાં જ્વાળાઓ છે, અને જેની ગતિ એટલે કે જે ચાલે ત્યારે શું થાય? તો કે ભૂકંપ થાય એવી ગતિ રહેલી છે, ભૂકંપ જેવી ગતિ રહેલી છે. તેવા બાળકો તેરી છાતી મેં छिपा મહાકાલ હે, અને જેની છાતીમાં કોણ છુપાયેલું છે? તો કે સ્વયં ભગવાન મહાકાળ છુપાયેલા છે. પૃથ્વી કે લાલ તેરા હિમગીરી સા ભાલ, તેરી ભ્રુકુટી મેં તાંડવ કા તાલ હે. પૃથ્વી કે લાલ, એટલે કે પૃથ્વીના જે સંતાનો છે તેની વાત કરેલી છે. તેરા હિમગીરી સા ભાલ, એટલે કે પર્વતોની જેમ, હિમાલયની જેમ તમારું મસ્તક કેવું છે? ઊંચું છે. એટલે કે હે મનુષ્ય, તમે તો પૃથ્વીના પુત્ર સમાન છો, પુત્ર છો, અને તમારું હિમાલયની જેમ તમારું માથું, મસ્તક કેવું છે? ઊંચું છે. ભાલ એટલે કે મસ્તક. તેરી ભ્રુકુટી મેં તાંડવ કા તાલ હે, એટલે કે જેની ભ્રુકુટીમાં એટલે કે કેમાં? તો કે જેની ભમરોમાં ભગવાનનો સ્વયં વાસ રહેલો છે. એટલે કે જેના એકે એક નસમાં શિવના તાંડવનો વાસ થયેલો છે. એટલે કે વિનાશ કરવાની, શિવના તાંડવની જેમ
વિનાશ કરવાની તમારામાં શક્તિ રહેલી છે. એટલે કે હે પૃથ્વીના લાલ, હે પૃથ્વીના સંતાનો, તમે તો તમારું મસ્તક તો હિમાલયની જેમ ઊંચું છે અને તમારી ભ્રુકુટીમાં એટલે કે ભમરમાં શેમાં તો કે ત્રાંડવની જેમ તાલ રહેલો છે. એટલે કે શિવ ભગવાન જેમ નૃત્ય કરે તેવું નૃત્ય તમારા શરીરમાં વિનાશ કરવાની તેવી શક્તિ રહેલી છે. निजको तू जान जरा शक्ति पहचान तेरी वाणी में युग का आह्वान है रे. એટલે કે નિજકો એટલે કે તારી જાતને તારે પહેચાનવાની જરૂર છે. તારી શક્તિને જરા શક્તિ પહેચાન એટલે કે તારી શક્તિને તારે ઓળખવાની જરૂર છે. તેરી વાણી મેં યુગ કા આહવાન હે રે એટલે કે તારી વાણીમાં કોનું તો કે નવયુગનું આહવાન છે. નવયુગને બોલાવી શકે તેવી શક્તિ રહેલી છે. આ શક્તિ તારે ઓળખવાની જરૂર છે. એટલે કે તારી જાતને તું ઓળખ, તારી જાતને તું જાણવાની કોશિશ કર અને તારી શક્તિને તું પહેચાન કે તું કયા કયા કામો સારી રીતે કરી શકે છો. તેરી વાણી મેં યુગ કા આહવાન હે રે એટલે કે તારી વાણીમાં, તારી બોલીમાં તું જે ભાષા બોલે છો, જે બોલી બોલે છો એમાં તો શેનું તો કે નવયુગનું આહવાન થઈ રહ્યું છે. તું ઈચ્છે તો તારી વાણીને કેવી બનાવી શકે છે? નવયુગને બોલાવી શકે તેવી તારી વાણી રહેલી છે. धरती सा धीर तू है अग्नि सा वीर તું જો ચાહે કાલ કો ભી થામ લે. એટલે કે ધરતી જેવું તારામાં શું રહેલું છે? ધીરજ. એટલે કે ધરતી સમાન તારામાં ધીરજ રાખવાની શક્તિ રહેલી છે. અગ્નિ સા વીર એટલે કે જેવી રીતે તારામાં અગ્નિ સમાન ભસ્મ કરી દેવાની શું હોય? શક્તિ હોય. તેવી રીતે તારામાં પણ એવી શક્તિ રહેલી છે. તું જો ચાહે કાલ કો ભી થામ લે અને હે મનુષ્ય, તું જો નિશ્ચય કરે તો આ કાળને પણ આગળ વધતો અટકાવી શકે તેમ છો. એટલે કે ધરતી જેવી તારામાં ધીરજ રહેલી છે અને અગ્નિ જેવો એટલે કે ભસ્મ કરી દેવાની પણ તારામાં હિંમત રહેલી છે. અને તું જો ઈચ્છે તો આ કાળને પણ બદલી શકે એમ છો અને આગળ વધતો અટકાવી શકે તેમ છો. पापों का प्रलय रुके पशुता का शीश झुके તું જો અગર હિંમત સે કામ લે. એટલે કે આજે ધરતી પર જે પાપના જે પૂર આવ્યા છે અને તું ચાહે તો તેમને રોકી શકે પણ તેમ પણ છો. પશુતા કા શીશ ઝુકે એટલે કે જે પશુતાનું આજે પોતાનું મસ્તક કેવું છે? ઊંચું કરી શકે. એટલે કે નીચું રાખેલું છે તેનું મસ્તક ઊંચું કરીને પણ ચાલી શકે તેમ છે. તેનું શું એટલે કે તારામાં એવી હિંમત રહેલી છે. તું જો અગર હિંમત સે કામ લે એટલે કે તારામાં એવી હિંમત, શક્તિ રહેલી છે. તું એવો બળવાન મનુષ્ય છો. બસ ખાલી તારા અંદર ઝાંખવાની કોશિશ કરવાની છે કે તારી અંદર કઈ એવી શક્તિ રહેલી છે. પાપો કા પ્રલય રૂકે એટલે કે જે લોકો પાપો કરી રહ્યા છે એના તો પૂર રૂકવા જોઈએ અને પશુનું શિર ક્યારેય નીચે ન ઝૂકવું જોઈએ, એનું શીશ ક્યારેય નીચે ન ઝૂકવું જોઈએ. અને તું જો એટલે કે તારામાં હિંમત રહેલી છે, એ હિંમતથી, એ શક્તિથી તારે શું કરવાનું છે? કામ કરવાની જરૂર છે. ગુરુ સા ગતિમાન પવન સા તું ગતિમાન તેરી નભ સે ભી ઊંચી ઉડાન હેરે. એટલે કે ગુરુની જેવી તારામાં શું છે? મતિ છે. એટલે કે ગુરુની જેમ તું બુદ્ધિવાળો છો. પવન સા તું ગતિમાન અને પવનની જેમ એટલે કે તું કેવો છો? તારી ગતિ કેવી છે? આગળ ને આગળ પવનની જેમ વધતી જ રહે તેવો તું છો. તેરી નભ સે ભી ઊંચી ઉડાન હેરે એટલે કે નભથી એટલે કે તારી આકાશથી પણ ઊંચી કેવી છે? ઉડાન છે. એટલે કે તું આકાશથી પણ ઊંચો ઉડી શકે તેમ છો. એટલે કે ગુરુની જેવી બુદ્ધિ છે તારામાં અને પવન જેવી ગતિ છે અને નભ એટલે કે આકાશથી પણ ઊંચો ઉડી શકે તેવી તું હિંમત ધરાવે છો, શક્તિ ધરાવે છો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણા આ આખા કાવ્યનું ગુજરાતીમાં ભાષાંતર સમજી લઈએ. ધરતી કી શાન તું ભારત કી સંતાન તેરી મુઠ્ઠીઓ મેં બંધ તूफान है रे मनुष्य तू बड़ा महान है. એટલે કે
તું ધરતીની શાન છો, ધરતીનું ગૌરવ છો, એવી તું અમારા ભારતની સંતાન છો, બાળક છો. તારી મુઠ્ઠીમાં બંધ તુફાન છો, અને જો આ તુફાન ખુલી જાય તો સમગ્ર સૃષ્ટિનું શું થઈ જાય? વિનાશ થઈ જાય. એવી તારામાં બંધ મુઠ્ઠીમાં તાકાતો રહેલી છે. મનુષ્ય, તું ખૂબ જ મોટો માણસ છો, ખૂબ જ મહાન છો, શક્તિશાળી માણસ છો. તું જો ચાહે पर्वत पहाड़ों को फोड़ दे, તું જો ચાહે નદીઓ કે મુખ કો ભી મોડ દે. એટલે કે તું જો ઈચ્છો તો તું આ પર્વત પહાડોને પણ તોડી નાખે તેમ છો, અને તું જો ઈચ્છે તો આ નદીઓના મુખ પણ બદલી નાખે તેમ છો, ફેરવી નાખે તેમ છો. તું જો ચાહે માટી સે અમૃત નિચોડ દે, તું જો ચાહે ધરતી કો અંબર સે જોડ દે. એટલે કે તું જો ઈચ્છે તો માટીને નીચોવીને તેમાંથી તું અમૃત પણ કાઢી શકે તેમ છો, અને તું જો ઈચ્છે તો ધરતીને આકાશ સાથે જોડી શકે તેમ છો. અમર તેરે પ્રાણ મિલા તુજકો વરદાન, તેરી આત્મા મેં સ્વયં ભગવાન હેરે. એટલે કે અમર તારા પ્રાણ છે, અને તને આ પ્રાણ તને વહાલા હોવા જોઈએ, અને ભગવાન તરફથી તને આ વરદાન મળેલું છે. તેરી આત્મા મેં સ્વયં ભગવાન હેરે, અને તારી આત્મામાં તો સ્વયં ભગવાનનો વાસ રહેલો છે. નયનોं में ज्वाल, तेरी गति में भूचाल, तेरी छाती में छिपा महाकाल है. એટલે કે નયનો, જે તારી જે આંખો છે એમાં જ્વાળામુખીઓ છે. એટલે કે તું જ્યારે ગુસ્સો કરે ત્યારે તેમાંથી જ્વાળામુખીઓ નીકળે. અને તેરી ગતિ મેં ભૂચાલ, અને ક્રોધિત હોય, ગુસ્સામાં હોય, અને તું જ્યારે ચાલે ત્યારે ભૂકંપ જેવા પડઘારા પણ તું પાડી શકે તેમ છો, ભૂકંપ પણ તું કરી શકે તેમ છો. તેરી છાતી મેં છીપા મહાકાલ હે રે. અને તારી છાતીમાં કોણ છુપેલું છે? સ્વયં ભગવાન, એટલે કે મહાકાળ છુપેલા છે. પૃથ્વી કે લાલ તેરા હિમગીરી સા ભાલ, તેરી ભ્રુકુટી મેં તાંડવ કા તાલ હે. એટલે કે પૃથ્વીના લાલ હે, પૃથ્વીના લાલ, તારામાં હિમગીરી સા ભાલ, એટલે કે તારું મસ્તક, તારું માથું કેવું છે? તો કે હિમાલયના પર્વતની જેમ ઊંચું છે. તેરી ભ્રુકુટી મેં તાંડવ કા તાલ હે રે. અરે તારી ભ્રુકુટીમાં, એટલે કે તારી ભમરોમાં, શરીરની અંદર જે ભમરો છે એમાં તાંડવનું તાલ રહેલું છે. એટલે કે જ્યારે ગુસ્સામાં હોય ત્યારે તું શિવની જેમ તાંડવ કરીને તારી એક એક નસોને વિનાશ કરવાની તે તારામાં શક્તિ રહેલી છે, એવી તારામાં હિંમત છે. બસ ખાલી તારે એ શક્તિઓને જાણવાની, જોવાની કોશિશ કરવાની છે. નિજ કો તું જાન, જરા શક્તિ પહેચાન, તેરી વાણી મેં યુગ કા આહવાન હેરે. એટલે કે નિજ એટલે કે તારી જાતને તું ઓળખ, તારી જાતને જાણવાની કોશિશ કર, તારી શક્તિને તું પહેચાન. તેરી વાણી મેં યુગ કા આહવાન હેરે. અને તારી વાણીમાં શું રહેલો છે? યુગનો, એટલે કે નવયુગનો આહવાન રહેલો છે. ધરતી સા ધીર તું હે, અગ્નિ સા વીર, તું જો ચાહે કાલ કો ભી થામ લે. એટલે કે ધરતીની જેવી તારામાં ધીરજ રહેલી છે, અને અગ્નિ જેવો તું વીર છો. એટલે કે અગ્નિની જેમ ભસ્મ કરી નાખવાની પણ તારામાં શક્તિ રહેલી છે. તું જો ચાહે તો કાલ કો ભી થામ લે. અને તું જો ઈચ્છે તો જે આ કાળ આવવાનો છે એ કાળને પણ તું રોકી શકે એમ છો. પાપો કા પ્રલય રૂકે, પશુતા કા શીશ ઝુકે, તું જો અગર હિંમત સે કામ લે. એટલે કે પાપોનું પ્રલય રૂકે, પાપોનું જે પૂર જે ધરતી પર આવી રહ્યું છે, વસી ગયું છે, એ પૂરનું પણ તું નાશ કરી શકે તેમ છો. અને તું જો ચાહે તો આ કાળને પણ રોકી શકે તેમ છો, પકડી શકે તેમ છો. પાપો કા પ્રલય રૂકે, અને તું જો અગર હિંમત સે કામ લે, અને તું જો હિંમતથી કામ લે તો તારામાં એવી શક્તિ રહેલી છે, અને આ પાપોને દૂર કરી શકે તેમ છો, અને પશુઓના શિરને ઊંચા કરી શકે તેમ છો. ગુરુ સા મતિમાન, પવન સા તું ગતિમાન, તેરી નભ સે ભી ઊંચી ઉડાન હેરે. એટલે કે ગુરુની જેમ, બૃહસ્પતિની જેમ, ગુરુની જેમ બુદ્ધિમાન છો, અને પવનની જેવો ગતિમાન પણ છો. તેરી નભ સે ભી ઊંચી ઉડાન હેરે. એટલે કે તારી આકાશથી પણ ઊંચી કેવી છે? ઉડાન છે. એટલે કે ગુરુની જેમ બુદ્ધિવાળો, અને પવનની જેમ
ગતિવાળો અને તારી નભથી પણ ઊંચી કેવી છે, આકાશથી પણ ઊંચી ઉડાન છે. બસ ખાલી તારે તારા અંદર ઝાંખવાની કોશિશ કરવાની છે, જોવાની કોશિશ કરવાની છે કે તારી અંદર કઈ એવી શક્તિ રહેલી છે જેથી તું આ ભારત દેશને આગળ વધારી શકે તેમ છો.